ભરૂચ જિલ્લામાં હાઈટેન્શન લાઇન સહિતના વિવિધ પ્રશ્નોને લઈને અલગ અલગ તાલુકાઓમાંથી ખેડૂતોએ ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું હતું। મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ટ્રેક્ટર સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા। ત્યારે થામ અને મનુબર ગામ વચ્ચે પોલીસે આ ટ્રેક્ટર રેલીને અટકાવી દેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો। ખેડૂતોનો આક્ષેપ હતો કે રેલીને અટકાવ્યા બાદ તેમને કંપનીની ખાનગી બસમાં બેસાડી ભરૂચ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। જો કે ખેડૂતોએ બસમાં જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી। ખેડૂતોએ જણાવ્યું કે વિકાસના કામો સામે કોઈ વિરોધ નથી, પરંતુ વિકાસની કામગીરીની સાથે સાથે ખેડૂતોના હિત, તેમની જમીન અને પાકની સુરક્ષાની પણ યોગ્ય કાળજી લેવામાં આવે તે અત્યંત જરૂરી છે। આજે ભરૂચ જિલ્લાના ખેડૂતો એક ભારત દેશ ખેડૂત પ્રધાન દેશ છે અને ખેડૂતોને રસ્તા પર ઉતરી આવવું પડે છે। આ કેટલી સરકારની નાકામી કહેવાય। સરકાર એવું કહે છે અમે ખેડૂતોની સરકાર છે, પણ ખેડૂતોની સરકાર નહીં, સરકાર કંપનીઓની અને ગુલામીની સરકાર છે। અને ખેડૂતો આજે યોગ્ય રજૂઆત કરવા માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જવા માટે જાય છે, ત્યારે એક પોલીસ પ્રશાસન એક ભાજપનો દલાલ બનીને આજે ખેડૂતોની અટકાયત કરવામાં આવે છે અને રોકવામાં આવે છે। એ ખેડૂત ક્યારેય સાચી નહીં લે ને આવનારા સમયમાં ખેડૂત ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે ને કરશે। ભરૂચ જિલ્લાના 6 તાલુકામાંથી ખેડૂતો જે પોતાની અલગ અલગ માંગો લઈને રોડ પર ઉતરેલા છે અને ખેડૂતોની જે બીજી માંગો છે કે હાઈ ટેન્શનનો પ્રશ્ન હોય, ખેતરમાં પાણી ભરવાનો પ્રશ્ન હોય, માપણીનો પ્રશ્ન છે, ખાતરનો પ્રશ્ન છે, આવા બધા જે અલગ અલગ માંગો લઈને અમારા જિલ્લાના ખેડૂતો રોડ પર ઉતરેલા છે અને 80 થી 90 ટ્રેક્ટરો છે અને પોલીસ ટ્રાફિકનું બહાનું આપીને ટ્રેક્ટરોને ડાયવર્ટ કરી રહી છે। 3 દેશ